તો તરફ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના નિવેદનથી હવે ભડકો થયો છે। રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ હતી। સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। રજૂઆત માટે ગયેલા કાર્યકર્તાઓ સાથે રકઝક થઈ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે રોષ જોવા મળી રહ્યો છે। ઈડરવાળા જ દીપસિંહનો વિરોધ કરવા ગયા હતા। કચ્છી સમાજવાળીએ કાર્યકર્તાઓ રજૂઆત માટે ગયા હતા। શોભનાબેન બારૈયાને બદલવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। પત્રિકા યુદ્ધથી ખાનગીજીમાં પોતાના અમને એવું લાગે છે કે જે આ પત્રિકા રાખી આ એ વિસ્તારવાળો જ રાખી છે અને જે પત્રિકા વેચી છે અને જે ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપી હતી એ સંગઠન વાળાને આપી હતી અને ભીખાજીનો કોને વિરોધ કર્યો ઠાકોરનો કોઈને વિરોધ કર્યો નથી। આપણે ઈડરવાળા દીપસિંહનો વિરોધ કરવા ગયા હતા। દીપસિંહ ના ચાલે સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન, જણાવશો શું વધુ વિગતો? જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સંભવતઃ એ ગઈકાલનો જ વિડીયો હોવાનું અત્યારે માહિતી મળી રહી છે। દીપસિંહની ટિકિટ આપી અને ભીખાજીને ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ ભીખાજીએ પણ ઉમેદવારી પાછી ખેંચી અને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી। આ સમગ્ર વિવાદને ધ્યાનમાં રાખી આ વિડીયો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। કેટલાક સ્થાનિક એટલે કે તાલુકા પંચાયતના અને સંગઠનના તાલુકા ભાજપના આગેવાનો છે એ રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા પણ ત્યાં સામે દેખાઈ રહ્યા છે, તો પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ વોરા પ્રાંતના ધારાસભ્ય પણ ત્યાં હાજર છે। એક કાર્યકર્તા એવું બોલી રહ્યા છે કે જે વિરોધ થઈ રહ્યો છે, ભીખાજીનો વિરોધ કોણ કરવા ગયું હતું એ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો, તો વળતો જવાબમાં રમણલાલ વોરા કહે છે કે દીપસિંહનો વિરોધ કરવા માટે તમે લોકો ગયા હતા, ઈડરના લોકોએ વિરોધ કર્યો હતો, એ પ્રકારનું નિવેદન પણ ત્યાં સામે આવ્યું છે। જોકે કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે અત્યારે તમારો સમય છે અને તમે બધા બોલી રહ્યા છો, એ પ્રકારના નિવેદનો કાર્યકર્તાઓ તરફથી પણ આવી રહ્યા છે। જોકે પહેલી વખત ભાજપમાં જ આમને સામને હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે અને આ સ્થિતિ ભાજપમાં જે કેડરબેઝ પાર્ટી કહેવાતી હોય છે, કેડરબેઝ પાર્ટીમાં આ પ્રકારના વિડીયો એ ભાજપના આંતરિક જે શિસ્તતા છે એના માટે પણ ખતરારૂપ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।